હાલો મિત્રો, કેમ છો? જય કષ્ટભંજન દેવ, જય સ્વામિનારાયણ. સવારમાં મારું આજે કામ છે જુઓ, મરસા સૂકવવાનું. કેમ કે આજે તડકો પણ ઝાઝો છે અને ઠંડી પણ છે, એટલે આજે મારું કામ છે આ મરસા સૂકવવાનું. સવારમાં મરસા સૂકવી દેવી અને પછી તો તમને ખબર જ હશે કે પાણી નામવાનું પછી આગળ જવાનું. પણ અત્યારમાં વાતાવરણ મસ્ત છે જોવા જેવું. જોવા પાછળ ઠંડી પણ સારી છે. સવારમાં તડકો પણ પડે છે અને ઠંડી પણ છે, બે સવારનું જો આજનું વાતાવરણ. નું વાતાવરણ છે આવું મસ્ત વાતાવરણ છે સવારના ફોરમાં. હવે આપણે સૂકવી દઈએ મરચાં, કેમ કે અત્યારે નહીં કરવું પડશે ને હાલો મિત્રો, હું આવી ગયો છું પાર્કિંગમાં, કેમ કે હવે દુકાને જવાની તૈયારી કરીશું. અને આજે થઈ ગયા છે 10:30, એટલે થોડુંક મોડું થઈ ગયું છે. પણ હવે દુકાને નીકળીએ એટલે ફટાફટ ચાલો. હજી દુકાન પણ લગાવવાની. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. હવે અમે પહોંચી ગયા દુકાને જો લગાડવાની દુકાન ચાલુ કરી. અમે ઠંડી પણ આ બધી જો વેચાય છે આ મળ્યા, અને અમે દુકાન લગાડવાનું ચાલુ કરી દીધું. લગાડી રહ્યો છે દુકાન. અત્યારે જો આ ઠેલું લગાડ્યું છે એટલે દુકાન લાગી રહી છે. અને હમણાં દુકાન લાગી જાય પછી બીજું કામ આવે ચાલુ કરીએ, પછી આગળ અત્યારે છે બેગમાં. એટલે બેગનું કામ પતી ગયું અને ગાડી મૂકી દીધી પાર્કિંગ એટલે બહાર રોડ ઉપર છે. મારા હાણા જો ઓલા ગાડી કેવી રીતે આમ તરાહી ગાડી મૂકી એટલે બીજાની ગાડી ન આવે. બે ગાડીની જગ્યા છે અને ગાડી આમ તરાહી મૂકી છે. કેવા લોકો નાસિકમાં આવું છે બધે. હવે દુકાને નીકળે કે કેમ તો હજી દુકાન અડધી લગાડવાની બાકી હતી અત્યારે, એટલે લગાડતા હશે બે દુકાન. આટી એટલે કે નવરો નથી, કામ છે એટલે જાય. બસ આમ નહીં કે આટીમાં અત્યારમાં આવ્યો બહાર. હું આવ્યો તો પાણી પીવા, અને પાવવડા અને વડાપાવ, દાલ વડા અને બધી દેખાણો, એટલે હું પછી ઊભો રહ્યો. મને એમ જોઈએ ખાવા નથી અત્યારે, કેમ કે મેં જમી લીધું હતું ફૂલ બપોર, એટલે મેં જમવાનું એમ નીકળી ગયો. તમે ખાવા આવજો. હવે હું આવ્યો તો મારા ગુરુને પગે લાગવા, હનુમાન દાદાને. પછી હું આગળ કામ ચાલુ કરું છું. હવે આપણે જોઈએ આખો દિન. દર્શન કરીને નીકળી ગયો હનુમાન દાદાને, કેમ કે દર્શન દરેક કરવા પડે સવારમાં, પછી આગળ કામની શરૂઆત કરી. તો આ દર્શન તો સવારમાં વહેલા શરૂઆત.
નાળિયેરનું પોતું મુકાઈ ગયું છે. હવે આ દુકાનેથી પછી બીજું કામ છે આગળ બધી. અત્યારે હું નીકળ્યો છે બજારમાં ફરવા, કેમ કે આ ઠેલી દેવા જાવ. હું આવી ગયો અને આવી ગયો ઠેલ્યું દેવાનું. માસી મોચી રહ્યા હતા એ કે ઓછી નથી ને કે તમે માસી પૂરું બંડલ આપ્યું જો મેઇન કીધું અગરબત્તીની દુકાન, કેમ કે અહીંયા ઘરેથી ચાની ભૂકી લેવાની કીધું હતું એટલે ચાની ભૂકી લઈ અને પછી ચાની ભૂકી નહીં પડી આપણે પાછા દીધું. અગરબત્તીના બધું એની દુકાન જો હું આવ્યો તો ચાની ભૂકી લેવા ત્યાં મારે હાડે આપણે ચા મંગાવી પહેલાં ચા પીને પછી ભૂકી લઈને. અત્યારે અમે આવી ગયા છીએ સોનલ પાવડ એટલે ફરસાણમાં, કે કેમ કે અહીંયાથી લેવાનું હતું ફરસાણ એટલે પાવ ને એવું બધું લેવાનું હતું ને એ બધું સારું મળે છે સ્વચ્છ છે એટલે જો આ બધું લેવાનું. અમે અહીંયાથી પાવ લઈ લીધો છે અને હવે નીકળી ગયા છીએ. હું આવી ગયો છે શાક માર્કેટમાં નાસીને, એટલે નાની એમ તો માર્કેટ છે હું જોઉં છું. આ એમ બે આવ્યા છીએ. You said never let me go. You said never let me go. અમે આવી ગયા અત્યારે મસાલાવાળી ચા લેવા. ઓલા જે અનિલભાઈ દુકાને ગયા હતા ને તે અનિલભાઈ કે મસાલાવાળી ચા પીવો તો હું અને એમના ભાઈ ચા લેવા આવ્યો છું. અહીંયા નાસ્તો બસ્તો અત્યારે ચાલુ છે, ફુલાવ ગુલાબ બધું. હવે અમે નીકળી ગયા છીએ દુકાનેથી ચા પી લઈને. તમે પણ ચા પીવા આવો ઘર ઠંડી. બીજી વાર હું દુકાને આવ્યો હતો. હા, સાંજે હું ને ધવલભાઈ બે આવ્યા હતા. મેં પણ ચા લીધી મસ્ત રાતે ઠંડી. જો ચા પીધી મજા આવી ગઈ. વાહ ભાઈ ઠંડી ઉડી ગઈ. ચા પીને નીકળી ગયા છે. હવે આપણે કાલે મળીએ. બાય બાય બધું.